આગળ વાત કરીએ તો આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લામાં ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। આ સમય દરમિયાન જિલ્લા પોલીસ અધિક્ષકે પણ સ્થળ ઉપર મુલાકાત કરી હતી અને ત્યારબાદ ટીમ દ્વારા બોરસદ ચોકડી પાસે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં આશરે 180 જેટલા કાચા પાકા મકાનોના દબાણો દૂર કરી અંદાજિત 12,000 ચોરસ મીટર જમીનને ખુલ્લી કરવામાં આવી છે। આ ઉપરાંત આણંદ મહાનગરપાલિકા ટીમ, સિટી સર્વેની ટીમ સહિત મામલતદારની ટીમ, પોલીસ વિભાગની ટીમ અને સાથે જ માર્ગ અને મકાન વિભાગની ટીમ દ્વારા ગેરકાયદેસર કાચા પાકા મકાનો જે છે તે દૂર કરવામાં આવ્યા, દબાણો હટાવવાની કામગીરી કરવામાં આવી તો સાથે જે પણ કાચા પાકા મકાનો હતા તે દૂર કરવામાં આવ્યા। બોરસદ ચોકડી પાસે જે સરકારી પડતર જગ્યા છે તેમાં નિયમાનુસારની કાર્યવાહી કર્યા બાદ અત્યારે અહીંયા ટોટલ 153 થી વધારે દબાણો તથા ભીમદેવપુરાવાળા વિસ્તારમાં બીજા 20 જેટલા દબાણો કરી કુલ 12,000 સ્ક્વેર મીટર જેટલી સરકારી તમામ લોકોને ફરીથી અપીલ છે કે જે પણ સરકારી જમીનો પર જો આપનું કોઈ દબાણ છે તો તેને સ્વેચ્છાએ દૂર કરી દેવામાં આવે। તબક્કાવાર તમામ સરકારી જમીનો પરના દબાણોમાં નિયમાનુસારની પ્રક્રિયા કરી અને તે દબાણ દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં